તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું સુંદર બ્લોગ ચેનલ પાછા આજે બીજા નવા બ્લોગમાં। આજે પાછા આપણે વરાણા જ છીએ, હજી તો બીજો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને હવે અત્યારે બધા ક્યાં બધા ફરવા શું કહે એક પાણી કરો। એક મિનિટ ટપી છો અહીંયા બધા માવા બાવા ખાય રે, માવા ખાય રે બાવાની સોરી। તો અત્યારે બધા બહાર આવ્યા હતા એક પાણી કરવા માટે। તો જઈએ અત્યારે આપણે વરરાજા બધા શણગાર તૈયાર કરે, બધું તૈયાર થઈ જાય ત્યાં જાય। અહીંયાનું કાંઈ શું કહું ભાઈ તમારું? હજી પાછું સ્ટાર્ટિંગ કરી, લાઈક નહીં કરવાની ત્યારે ના, આમાં લાઈક કરવાની થતી નહીં, ના પાડશું ત્યારે ધીરે કરશે। શું કે હું ભાઈ તમારું? ના તારું મોકેમાં હું થઈ ગયો તૈયાર કરી દીધું છે અહીંયા મસ્ત મજાનું, તમે જોઈ શકો છો। મજા નથી ભાઈ, અમારે બધાની દેશ ઉતરી અમારો રાજુ ગાડો તૈયાર થઈ ગયા છે ભાઈ। મસ્ત મજાની ગાડી પણ તૈયાર થઈ ગઈ છે ને લાડો પણ તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો। લાડાને તમે જોઈ લીધો, ગાડી પણ તૈયાર થઈ ગઈ છે કમ્પ્લેટ શણગારી। અને તો હવે રવાનું થવું છે, એટલે હજી તો વાર છે, હજી કલાકની વાર છે, હજી દર્શન કરવાના છે। લાડાના દર્શન કરાવી લે વાહે આપણે મળીએ તમને। તો મિત્રો વાગી ગયા છે 12:30 એટલે કે 11:42 અને અત્યારે આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ। એટલે આજ તો ટેમ્પોમાં આવ્યા એટલે બહાટી એટલા બધા હતા માણા કે વ્લોગ શૂટ કરવાનું મને ટાઈમ ના મળે, મોબાઈલ કાઢવાનું, અને મોબાઈલ કાઢીને જો બહાર રાખવું તો ક્યાંક પડી જાય, મોબાઈલનું કાંઈ નક્કી ન હોય, પછી મોબાઈલ જ બહાર ના કાઢે। હા ભાઈ કાંઈ કરો મને દેખાડજો ભાઈ। ભાઈ હવે આમાં લાઈક કરવાનું કહી દો, હવાના નહીં કીધું, લાઈક કરો, ફોલો કરો અને શેર કરો। ફોલો નહીં, ફોલો યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામ આવે। તો પહોંચે છે આગળ કદાચ હવે આપણે કઈ એટલે વરરાજાને ક્યાં રાખ્યો? વરરાજા જાહેર હાલી જતો, એમ હાલીને તો નથી જતો, હાલીને તો નહીં જતો બધા આવી ગયા છે માનભાઈ, તમે જોઈ શકો છો વરરાજાને પાસે બેઠા છે। કેમ ભાઈ થાક નહીં લાગ્યો? તો બસ હા ભાઈ ભેગા હતા એમના ભરે। જમવાનું આવી ગયું છે મિત્રો, તમે જોઈ શકો છો જમવામાં ભાત છે, પૂરી છે અને બટાકાનું શાક છે। તો મિત્રો વાગી ગયા છે 1:30 અને અત્યારે આવી ગયા છે હું અત્યારે જમી અને ડાયરેક્ટ વિનોદ ગામમાં, એટલે કે વરાણાથી બાજુમાં આગળ અને કેવું છે મહેસાણાથી એવા બે વચ્ચે આવે છે, ત્યાં પહોંચ્યા છીએ। ભૂલી ગયો નામ યાર, મહેસાણાનું બે વરાણાનું। તો અહીંયા પહોંચ્યા છે ને હવે આપણે વાત જોઈશે એસટી આવે એટલે આપણે નીકળીએ। તો એસટી આવે મળીએ તમને ત્યારે। તો મિત્રો અત્યારે પહોંચીએ આપણે રાજધનપરમાં। રાજધનપરમાં આપણે અહીંયાથી આવ્યા હતા પિકઅપ બોલેરોમાં, સામે સુરત છે એટલે આમથી આવશે હારખો। તો અત્યારે મેં આ માઇક લગાવ્યું એટલા માટે કે આમ અવાજ હારખો આવે, ને અત્યારે અવાજ બેકગ્રાઉન્ડ એટલું બધું આવે છે કે નક્કી નથી થતું। તો અત્યારે હું રાજધનપર પહોંચીએ તો હા હું હાથ દે કામ। તો મિત્રો અત્યારે રાજધનપર પહોંચીને હવે એસટીની વાત જોઈએ, એસટી આવે એટલે આપણે ડાયરેક્ટ જઈ રાપર એસટીમાં, પછી આપણે મળી તમને રાપર સીધા। વચ્ચે નહીં મળી કેમ કે વચ્ચે મારે બેટરી બેક ઓછું 54% છે, પાવર બેક છે પણ પાવર બેકમાં બેટરી એટલી નથી। તો મળી તમને આગળ। એસટી આવી ગઈ ને એસટીમાં જો અહીંયા ભૂંગરામાં 2 થેલી લીધી છે ખાવા માટે, એમાં જો ભાઈ એક ખાય, બે માટે લીધી છે। ભાણુભાઈ અહીંયા દાબેલી ખાય આપણે હારે ભાણુભાઈ। તો મિત્રો હવે મળીએ તમને સીધા રાપરમાં। વાગી ગયા ચણા ચટપટી, ભૂખ લાગી હતી ત્યારે આડીસર પહોંચ્યા હતા ને અહીંયા દાળ લીધી તમે જોઈ શકો છો, ને ચણા ચટપટી લીધી છે, રત્નામી સેવ પડી છે નાસ્તા માટે। આડીસર પહોંચી ગયા, અવાજ આવે છે ને નથી આવતો ના આવતો। તો મિત્રો અત્યારે વાગી ગયા છે 7 અને અત્યારે પહોંચ્યા હતા આપણે રાપર।
તો એક એસટી હતી પણ એ નીકળી ગઈ આપણે આવતા હવે કોઈ સાધન નથી. જોઈએ આપણે વાટ જોઈએ અત્યારે કદાચ 2 કલાક જેવી વાટ જવાનું થાય. નકર ભાઈ એક આવેલ શિફ્ટ લઈને એમાં જવાનું થશે. નકર પછી કોઈક અહીંયાથી બુક કરવી પડશે. બીજું તો શું કરે, અહીંયાથી બીજું કોઈ મળશે નહીં સાધન. ના ભાઈ કહેતા હતા હું થાકી ગયો. હા શું કહેતા ભાઈ? તો હા તો લોટપટ થઈ ગયા હાલી હવે તો ક્યાં જાઉં, શું કરું, કાંઈ સમજાતું નથી. તો ભાઈ એમ કહે કે આજથી કોઈ દી કે આટલે બધે દૂર જવાય નહીં કે એસટીમાં થાકી ગયો. કે ઠેઠ મહેસાણાથી ઠેઠ આવે રે. તો મિત્રો વાડી પહોંચી છે ત્યારે આ જીપમાં તો અહીંયા દેખાતું નહીં કાંઈ. આને આપણે બુક કરીને અહીં ભાડે આવી હતી બરાબર. ચાલે મારા ખર્ચે છૂટાય 3 રૂપિયા. 1 મિનિટ